जी पहलो पॉइंट तो ये कहेवा मांगीशूँ कि TV9 एक आभार मानूँ कि एक प्लेटफॉर्म एक स्टेज है कि जे द्वारा मेजोरिटी राजकोटना स्टूडंट अहींया आवीने एक स्टेज पर बधी इन्फॉर्मेशन लई सके छे। पारुल यूनिवर्सिटी विषे जणावुं तो यूनिवर्सिटीनी अंदर अत्यारे 12th सायन्स कॉमर्स आर्ट्स पछीना बधा ज अभ्यासक्रमों है, जेम के MBBS BAMS BHMS मेडिकल लाइन पर, एना सिवाय BPT એટલે કે ફિઝિયોથેરાપી, નર્સિંગ છે, ફાર્મસી, પેરામેડિકલ લાઇન છે, પ્લસ BSc કોર્સીસ છે। કોમર્સ રિલેટેડ જોવા જઈએ તો BCA છે, MCA, BBA, BSc IT આ બધા જ કોર્સીસ અવેલેબલ છે। જેના બેઝ પર આપણે જોઈએ તો 12થના બેઝિસ પર આપણે જોઈએ તો 10થના બેઝિસ પર ડિપ્લોમા એન્જિનિયરિંગ છે, ડિપ્લોમા ડિઝાઇન છે, ડિપ્લોમા હોટલ મેનેજમેન્ટ છે, આ બધા જ કોર્સીસ આપણે ત્યાં અવેલેબલ છે। એના સિવાય બીજું એક કહેવાનો એ પોઈન્ટ પણ છે, ખાસ પોઈન્ટ, કે પારુલ યુનિવર્સિટીની અંદર અત્યારે 10 ઓનલાઈન કોર્સ સ્ટાર્ટ કરેલા છે કે 10 ઓનલાઈન કોર્સના બેઝિસ પર જે ઓનલાઈન મોડ ટોટલી ઓનલાઈન રહેશે એક્ઝામથી લઈને સ્ટડી રિલેટેડ। સર કઈ રીતનું સ્ટુડન્ટ્સ માટે કેટલું ફાયદાકારક પારુલ છે, કયા પ્રકારનું એન્વાયરમેન્ટ ત્યાં છે? જી યુનિવર્સિટીની અંદર કહેવા જઈએ તો અત્યારે કોર્સીસ રિલેટેડ મેં જે કીધું એમ કે કોર્સીસ છે તેની અંદર સાથે સ્ટડી રિલેટેડ પારુલ યુનિવર્સિટીનું દરેક સ્ટેપ અત્યારે એડવાન્સ કન્સેપ્ટ પર ચાલે છે કે જે સ્ટડી કરે છે એમાં સબ્જેક્ટ સિલેબસથી રિલેટેડથી લઈને પ્લેસમેન્ટ એક્ટિવિટી પારુલ યુનિવર્સિટીની બ્લેસ છે કે જે લાસ્ટ યર અમે 95% પ્લસ પ્લેસમેન્ટ આપેલું છે। પ્લસ સ્ટુડન્ટ માટે કહેવા જઈએ તો યુનિવર્સિટીની અંદર અત્યારે 22,000થી વધારે સ્ટુડન્ટની હોસ્ટેલ સુવિધા અવેલેબલ છે।